ગોપાલજી આ ફેર તો ભેડાન ચોળી બે મસ્ત થયો અને વાતે ઓબળી કે આ ફેર ભાવે હારાહી તો આપણે નફો જ થવાનો આ ફેર તો. સાચી હતો કલજી, પેડાનો ભાવ ઓછો હશે ને તો કહો તો નહીં, અમે નુકસાન જવાનું જ નહીં આપણે. સાચી વાત હો, અને આપણે ભાવે આ ફેર તો મળી રહે. ઓવે એટલે ગોપાલજી ને કલજી વાતો કરો બે જણા. કોઈ નહીં શંકુભા, આ તો કહું આપણે ખેતી આ ફેર હારી થઈ. હા ભાઈઓ તમારી વાત સાચી છે, અને દર વખત કરતી આ વખત આપણને એટલો નફો મળવાનો હોય ને આવો નફો આપણે પહેલી વાર કદી મળે જ નહીં હોય. સાચી વાત શંકુભા, ભાવ મળે કે ના મળે પણ અમે પેડામાં તો નુકસાન જવાનું જ નહીં. હા એ વાત તો બરોબર ગોપાલજી, પણ આપણો મારી વાત હવે આ ખાટલો લઈને આવ્યો હું તો કલજી ના હોય તો હવે તમે રાત વાહો કરો અને કોઈ ચોર બીજો આપણા ખેતરમાં ના આવે, અને જો કોઈ ચોરી કરે ને તો એના પગ ભાગી નાખજો. પણ શંકુભા આજ હું નહીં જાઉં, આજે ને કોઈક બીજું જો, આજ મારે કોમાં થોડું. હવે બીજું કોણ જાય? આપણી ત્રણ ભાઈઓ છીએ, ત્રણ ભાઈઓ ખેતર વાઈએ, આપણા સિવાય બીજું કોણ આવશે? શંકુભા જો હું એ નહીં જાઉં, હું જાઉં ને તો મને ઊંઘ તરત આવે યાર. અરે ગોપાલજી એમ થોડું ચાલે, આપણે ત્રણે જણા ભાગે વેચીને પૈસા લઈએ છીએ તો પછી આપણા ત્રણમાંથી કોકને તો ઉજાગરો કરવો પડશે ને. એવું તો તમે જતા રહો. ના ગોપાલજી, મારે છે ને થોડુંક શરીર દુખે આખો દાડો કોમ કરીને. ગોપાલજી તને એક કોમ જ કરો ને, તમે છે ને રાત વાહો એ કરો. ના હું નહીં કરું, કલજી જાય રાત વાહો કરવા. હા આજ તો મુએ ના જાઉં, આજે ને ગોપાલજી જ જાય. ના ના શંકુભા હું નહીં જાઉં, મને ઊંઘ આવે તરત કહી દઉં તમને. અલ્યા કલજી ગોપાલજી એમ થોડું ચાલે, એટલે આપણા ત્રણ સિવાય બીજું કોણ આવવાનું હોય? અને આપણો જ પાક જો આપણી રાત વાહો નહીં કરે, આપણી ઓર નહીં રાખે તો આજુબાજુના ગોમના ચોરો આવીને બધું ચોરી જાય. શંકુભા તમારી વાત તો સાચી છે, પણ મારે ઘેરે થોડું કોમ અને ઘેર બધા એકલાય, એટલે આજ હું ના પાડું. એટલે તમારે બેમાંથી આજ કોક જો. જુઓ કલજી, તમે આવી રીતના અમારા ઉપર ના ઢોળી મેલો, મુયા જ આખા દાડાનો થાચે એવું કોમ કરીને. શંકુભા સાચા તો તમે છો, અમે એની સાચા હોય વાત કરો. શું કરશો કહો કલજી હવે? શંકુભા આમ તો ગોપાલજી જોયા આજ. ના ના હું નહીં જાઉં શંકુભા. એક કોમ કરો તાન. બોલો શંકુભા. કલજી એવું કરો, આજ છે ને ગોપાલજી રોકાય, કારણ કે ગોપાલજી મોટા છે. હવે આપણે ત્રણ વાળા બોધીએ, બીજા દાડે તમારે રોકાવાનું અને ત્રીજા દાડે હું રોકાય. કોઈ વાંધો નહીં શંકુભા, બરોબર. આજ ગોપાલજી જાય. બરોબર ને ગોપાલજી? હા બરોબર તો છે, પણ જો હું આજ જાય ને તો કાલ તમારે જવું પડશે પાવું. હા કોઈ વાંધો નહીં, આજ તમે રાત વાહો કરો અને આખા ખેતરની ચોકી કરજો. આજુબાજુના ગોમમાંથી હમણાંથી છે ને ચોર વધારે આવી, એટલે ગોપાલજી બે દાડા પહેલા જ પેલો આપણા ગોમનો જે દેવો દારૂડે નહીં રહ્યો, એટલે કલજી રાતની વાત તો દૂર, દાડા દીવે આપણા ભેડામાં ચોરી કરતો હતો. શંકુભા વાત તો સાચી છે, ભેડામાં ચોરી થોય. એટલે ગોપાલજી તમે આપણા ઝોપે જ બેજુ, એટલે એકંદી કોઈ ચોર જ નહીં આવે મોય. હા ગોપાલજી, કોઈ બી ચોર આવે ને ઝોપેથી તરત વળે. તમે છે ને આ ખાટલો ઝોપે ઢાળીને હુઈ રહો અને નીકન રાત વાહો કરો, નીકન ચોકી કરો. સારું શંકુભા, આખી રાત જાગીરું પણ એક ચોરને ના આવવા દો. સારું હેડો તાન, શાંતિથી એટલે હુઈ રહેજો પાછા, અને આપણો હુઈ ના જતા તમને ઊંઘ વધારે આવે ભાઈ. ના ના નહીં ઊંઘું કહો તો નહીં. સારું ચોકી કરજો આખા ખેતરની. સારું હેડો શંકુભા આપણે જઈએ ઘેર. આજે કલજી અને શંકુભા જબર કર્યો. મોટો ભાઈ ગણીને પેલો વારો મને જ આલ્યો, પણ કોઈ વાંધો નહીં, કાલ ઈએનો જ વારો આવવાનો. હા આ ચોપે જ ઊંઘું, રાતના જો કોઈ બી ચોર આવશે ને તો આ ચોપે જ આવવાનો હો, એટલે હું આટલે ઊંઝ્યો હું એટલે તરત એને પકડી લેવું. હવે રાત તો થઈ અમે કોઈ આવવાનું નહીં, એટલે ઘડા થોડો આરામ તો કરવા દે. શંકુભા એટલે તમે ગોપાલજી તો જબર હલવાઈ દીધા હો, પેલા મોટો ભાઈ કરીને પેલા મોકલી દીધા આજ તો. એ તો બરોબર હે કલજી, આજ તો ગોપાલજી રાત વાહો કરી દે, પણ હવે કાલે આપણા બેમાંથી કોણ આવશે? શંકુભાઈ એક કોમ કર્યું હોય તો મારે ને કાલ થોડું કોમ એટલે કાલ તમે જતા હો. એવું? હા એટલે હા હું પરમદાર જતો રહ્યું, આપણે તો હું હતો બેમાં. સારું કહો વાંધો નહીં હેડો, અમે ગમે ત્યારે મારે જવું તો પડશે જ. તો પછી એટલે મરતી રાતે નેનું છોકરું રોતું હોય છે, એવો અવાજ આવે હો. એટલે તો દેખાતું નહીં, આજુબાજુ કોઈ દેખાતું નહીં, અને નેનું છોકરું રોતું હોય એવો ચમ અવાજ આવે હો. અને એ પાછું અડધી રાતે લાગે છે કોઈક સપનું આવ્યું, લાગે છે ને સપનું જ આવ્યું.
એટલે અચાનક મારી અંગત કેમ આવી ઘટના બની હે? એટલે અડધી રાતે શું થાય? એક હાપ આટલે હેડતો હેડતો આવે, અચાનક એક બાળક બની જાય, નક્કી કોક છે. એટલે હવે શું કરવાનું? એક બાજુ અડધી રાતે બીક લાગે મને, લાગે સપનું આવ્યું. રોજ વિડીયો જોઉં હાપના, એટલે હાપ મને સપનામાં આવ્યો. એટલે અડધી રાત થઈ જઈએ અને એકલો આજુબાજુ કોઈ છે નહીં. હવે થોડી બીક લાગવા માંડી મને, પણ આજે ગમે તેમ કરીને આજની રાત તો કાઢી દઉં. પણ આવતીકાલે સવાર વિચાર કરવો પછી હોય આવવા માટે. પણ હવે ગમે તે થાય, આજની રાત તો કાઢવા દે મને. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કઈ ન જાણું. હા, જોપે આવી ગયા. હવે આજે તો મારી વારી આવી છે ચોકી કરવાની. કાલે વળી ગોપાળજી આવ્યા હતા અને હવે મારી વારી આવી છે. આખી રાત જાગી રહેવું છે, પણ ખેતરમાં જો કોઈ આવે ને તો ખરેખર એક ભેડોય ચોરવા દેવો નહીં કોઈને. અને અમે છે ને હું કોઈનાથી બિયાતો તો નહીં, કારણ કે જો આ ઝોપામાં કોઈ પણ ગોમણો માણસ જો એક ભેડો ચોરી કરવા આવ્યો ને તો ખાલી આ શંકુબાને જોઈ જાય ને તો ઝોપેથી જ પાછો વળી જાય. આપણી બીકથી કોઈ આવે એવું તો છે નહીં. આમ તો હવે આખી રાત જાગી રહ્યું અને કોઈ નહીં આવે, એના કરતી લા થોડોક આરામ કરી દેવા દે. એવું જ કરવું પડશે હવે. અમે આપણને બીક તો કોઈની લાગતી નહીં કે નહીં આપણા ખેતરમાં કોઈ આવે. હવે હે મારા ભગવાન, અલે તારી આવો રોવાનો અવાજ કનો આવે અડધી રાતે? લે આ કોઈ દેખાતું નહીં આ બાજુ. આ રોઈ કોણ રહ્યો આમ અડધી રાતે? લે આ મારી અંગા તું ઘટના બની રહી, કોઈ ખબર પડતી નહીં લાગે. કોઈ દેખાતું નહીં. લે ખેતર બાજુ કોઈ ચોરી કરવા જ નહીં આવ્યું? ના ના, કોઈ દેખાતું જ નહીં ખેતર બાજુ. તો પછી આ અડધી રાતે રોવે કોણ તાન? લાગે મને કોઈ ભણકારા વાગી એવું લાગે. આ ઘેર ને છોકરાનો રોવાનો અવાજ ઓબળીને મારા કોનમાં ભણકારા વાગી જાય. હવે એટલે હુઈ જવા દે, આ તો એમનામાં જ અવાજ આવતો હશે. ખોટી ઊંઘ બગાડી. અલે આ તારી આવું સપનું આવ્યું? એટલે આ અડધી રાતે એકલો છું અને પાછા આવા સપના આવી? આપ તો નહીં આવ્યો ને એટલે ના લે. એટલે આ તારી આ બધું ઘટના બની રહી મારી અંગત અડધી રાતે. હા પાઈન મોય છોકરું પ્રગટ થયો. લે આ તારી આ બધું સપનું હતું કે પછી હકીકત? કોઈ ખબર પડતી નહીં. હવે એક તો પાછો એકલો હું અને આવી ઘટના બને. કોઈ ગોમનો માણસ નહીં મારા હંગાત. હવે શું કરું? રાતના આવીને તો પસ્તાઈ ગયું. હવે લે હવે કાઠી સાથી કરીને રાત વાહો તો કરવો જ પડશે, બાકી બીજા દાડે જોયું જાય. હે ભગવાન, બચાવી લેજે હવે આજની રાત. હા હુઈ જવા દે હવે. આ અડધી રાતે
ગોપાળજી અને શંકુભા બે અને મને ચેવો ફસાયો હ. એક તો શંકુભાઈ કાઠી સાધી નહીં અને ગોપાળજીએ કાઠી સાધી નહીં, અને અડધી રાતે મને ચોપે મોકલ્યો હ રાત વાહો કરવા. પણ મન તો આરી લાગે ખૂબ બધી બીક. હવે મારે કોક કરવું પડશે અને એક રાત તો કાઢવી જ પડશે ને, કારણ કે હું એ ભેગું ખાઉં છું અને મારો જમીનમાં ભાગ હ. એટલે ગમે તે કરીને રાત વાહો તો કરવો પડશે. કોઈ આવે ના, કોઈ છે તો નહીં, એટલે એક કોમ કરું. બીક લાગે હે ને એટલે ઓઢીને હુઈ જવું, એટલે કોઈ આવે નહીં અને મને બીક નહીં લાગે. અલે મારો કોબળો કેવી રીતે જતો રહ્યો? નક્કી કોક આટલે ભૂત બીજું નહીં આવ્યું. અલ્યા નક્કી કોક ભૂત બીજું આવ્યું. જો ભૂત બીજું આવ્યું તો આજ મારી પથારી ભરી જવાની. અને અલ્યા આ અચાનક મારો કોબળો ખેંચ્યો ગુને. આટલે કોઈ છે નહીં આજુબાજુમાં તો મારો કોબળો ખેંચ્યો ગુને. અને જો ડાયરેક્ટ ઘેર જતો રહ્યું ને તો મારા ભાઈઓ મને મેડમ મારસી કે આર્યો બીવાયો. પણ હવે ઘેર તો જેવી રીતે જાવું અને કોઈ છે નહીં. આટલે અડધી રાત દીશે ઓઢી નુઈ જવું પાહો. પણ પાહુ આવશે તો કોક હુઈ જવા દે. હવે ગમે તે થાય, બીજો કોઈ ઉપાય નહીં. અને જો પાહુ આવ્યું ને તો આ બે તો ઘેર જ જતો રહું. એટલે આટલે કોણ આવ્યું તું? પેલો છોકરો હાથમાંથી પેલા છોકરો બની ગયો અને એટલે મારો કોબળો ખેંચણો હતો. એટલે નક્કી આટલે કોક ગડબડ છે અને નક્કી આટલે કોક ભૂત છે. મને હવે ફટાફટ જવા દે. ન હવારમ ગયો ને તો હવારમ તો મારી આટલે લાશ પડી હશે. શંકુભા, આપણે શાકભાજી તો ઉતરવાની હવે 2 દાડામાં ચાલુ થઈ જવાની હ. અને મસ્ત શાકભાજી થી એટલે આ ફેર તો આપણે કોમ પડી જાય હો. હા કલજી, વાત તો સાચી હ. અને કલજી હવે 2 દાડામાં શાકભાજી ઉતરવા આવી જાય. પેડા હારા થયા, ચોળી હારી થઈ, અને હવે આપણે મજૂરોને કોક વેચ તો કરવો જ પડશે ને. અરે શંકુભા, એટલે મજૂરો શું કરવા હી? આપણે 3 ભાઈઓ હો, એટલે રાત દાડો મથીને આપણે 3 ભાઈઓ જાતે કોમ કરીને બધું પાર પાડ દે. હા એ વાત સાચી. ઓમે આપણે 3 જેટલા ઓમ મહેનત મજૂરી કરે એવા હ પાછા તો કદી પડતા નહીં. તો પછી પણ શંકુભા, આજ પેલા હજુ ગોપાળજી આયા નહીં અને આજ પાહો ઈયને જ રાત પાહો જવાનું હોય ખેતરમાં, યાદ હે ને? હા કલજી, વાત તો સાચી હ. તો એક કામ કરો ને, ઈયને ફોન કરો કે તમે. હોય ફોન કરાવ દે ચેટલે રહ્યા. હેલો ગોપાળજી. બોલો શંકુભા. અરે ગોપાળજી ચેટલે રહ્યા? હા આવી ગયો શંકુભા. સારું, આવો આવો. શું કીધું? કી આવા થયું? કોઈ વાંધો નહીં, આવા દો. અને કલજી, આજ છે ને ગોપાળજીની વારી છે, કારણ કે આપણી 2 દાડાથી તો ગયા હે ને. હા આવ્યો શંકુભા. આવો આવો ગોપાળજી, બેહો. કેમ આજ મોડા પડ્યા આટલા? હા જો તો થોડો ઓટો મારો ખેતરોમાં. ખાવા બીજું ખાધું? હા ખાઈ લીધું. એવું એમ? હા તો ગોપાળજી, આજ તમારે ખેતરમાં જવાનું હોય, યાદ તો હે ને? યાદ તો, પણ હું નહીં જવું હો કલજી. ચમ? ના ભાઈ, આપણાથી નહીં જાય. અમારે જબ્બર પેટમાં દુખે યાર. અરે ગોપાળજી, ચમ આવું બોનું કાઢો? જૂઠું જૂઠું બોલો યાર. શંકુભા જૂઠું નહીં કે તો મને પેટમાં દુખાય યાર જોરદાર. એટલે પણ ગોપાળજી, આજ તો તમારી વારી હ. આપણે દાડાના ભાગ પાડેલા કે એક દાડે આપણી જાહ. પણ એવું તો તમે જતા હો કે આજનો દાડો? ગોપાળજી, આજે તમારી વારી છે, કાયદેસર ને આજ તમારે જવું પડે. પણ શંકુભાઈ જબરા એવું નહીં યાર. આજનો દાડો કોક જતો રહે ભાઈ, કાલથી જતો રહે એવું. તો કોઈ વાંધો નહીં તાણ. કલજી આજ તમે જતા રહો. શંકુભા આવું ના હોય. અરે કાલ તો હું જઈને આવ્યો તો આજ હું પાહો કેવી રીતે જઉં? હું તો આજ નહીં જવાનો. આજ તમે જાઓ કો તો ગોપાળજી જાય. આજ હું નહીં આવું. અલ્યા કલજી, આવું તો થોડું હોય યાર.
આપણે 3 વાળા બોધેલા ઈ. પહેલા દાડે ગોપાલજી રાત વાહો કરવાનો, બીજા દાડે હું જાય, ત્રીજા દાડે તમે. તો હવે પહેલા દાડે ગોપાલજીને તો જવું જ પડે ને. ઓય શંકુબા, ગોપાલજી જાહી વળી. આપણે આજ ચો વારો હ, ગોપાલજી જાય ને આજ તો. હા. ના ના શંકુબા, મારાથી નહીં જવરાય એટલે સમજો કે તમે. અરે પણ એમાં એવું ના ચમ જવરાય, રાત વાહો જ કરવાનો ને ખાલી. ના ના શંકુબા, મને બીક લાગે, નહીં જવરાય મારાથી. બીક લાગે? એટલે તમને વળી હાની બીક લાગે? આવડું મોટું પહાડ જેવડું શરીર અને કી બીક લાગે? ના ના તો બોલાઈ છું મોઢેથી, પણ હું નહીં જાઉં શંકુબા. ના શંકુબા, ઓમો કોક તો છે. ગોપાલજી તમને બીક હાની લાગે? પેલા હવે ઈ કો મન. ગોપાલજી એક વાત કહું? બોલો. તમને છે ને આટલા બધા ગભરાયેલા પહેલી વાર જોયા છે. તમારા ચહેરા ઉપરથી દેખાઈ આવે છે કે તમને બીક લાગે છે ને એની પાછળ કોક વાત છે. બોલો. ના ના શંકુબા, આ ગોપાલજી આખી રાત ફરીને તોય બીક ના લાગે. ના વાયાનું મોઢું તો જુઓ, હા ઉતરી ગયો. આયરા નક્કી બીવા નાહી ચોક. ના શંકુબા, મને નહીં બીક લાગતી. ગોપાલજી હવે આચાચું કહી દેજો, જો જુઠ્ઠું બોલો ને તો તમારા આ બે ભાઈઓની સોગન હ. તો હવળો શંકુબા, આજે તમને સાચી હકીકત જણાવી જ પડશે. જાન હું રાત વાસો કરવા જો રાતના, પેલા તો એક નેનું છોકરું રોતું હોય ને એવો અવાજ આવ્યો, અને કાઠી સાથી કરીને હું પાછો ઊંઝો ખાટલામાં, ઈકન તો એક હાફ હેડતો હેડતો મારા ખાટલાની બાજુમાં આવ્યો, અને એમાંથી એક લાલ પાઘડી વાળું છોકરું પ્રગટ થયું શંકુબા. અને એટલે તો હું તમને ના પાડું જવાની. શંકુબા, હવે મારી વાત હોભળો. મારા અંગાતે આવી જ ઘટના બની હતી. એટલે પેલા કોક આઈને રોતું હોય ને એવો અવાજ આવ્યો, અને મારો કોબળો આમ સાઈડમાં જતો રહ્યો. એટલે હું તો ગભરાણો કે આવી ઘટના મારા અંગાત કેમ ઘટી. અને પછી ઈકણ હાપ આવ્યો, અને ઈમો પાછું પેલું લાલ પાઘડી વાળું છોકરું બની ગયું. અને શંકુબા, કાલ રાત તો હું અડધી રાતે દોડીને ઘેર આવતો રહ્યો. એ ગોપાલજી ને કલજી તો અભળો તાને હવે મારી વાત. ગોપાલજી, આ તમારા અંગાત જે ઘટના બની ને, અને કલજી જે તમારા અંગાત ઘટના બની ને, એવી ને એવી ઘટના મારા અંગાતે બની હો. હું વાત કરો શંકુબા. હવે ગોપાલજી, જ્યારે મારો વારો આવ્યો ને રાત વાહો કરવાનો, તો હું ઊંઘ્યો ને, ઈકન એક નાના છોકરાનો રોવાનો અવાજ આવતો હતો. તોય પછી હું કાઠી સાથી કરીને હુઈ ગયો. અને કલજી, પછી વળી કેવું બન્યું ખબર? મારી પાસે હાપ આવ્યો, અને હિમોથી પાછું પેલું લાલ પાઘડી વાળું છોકરું પ્રગટ થયું. એટલે શંકુબા, હું વાત કરો હો, એકને સપનું આવે ને જગ્યાએ ત્રણ જગ્યાએ સપના આવી. શંકુભા, તો આર્યું સપનું ના હોય, આર્યું હકીકત જ હોય. કારણ કે જો એકને સપનું આવે ને તો કદાચ એર્યું સપનું હોય, પણ આપણને 3 ને 1 જેવું સપનું આવ્યું. હા, વાત તો કલજી તમારી સાચી હ. તો બોલો શંકુબા, હવે શું કરશો? આપણી એકને જવાથી તો કોઈ થાય નહીં. વાત સાચી છે ગોપાલજી. અને સપનું કદાચ આવે ને તો એકને આવે, અને આપણે તૈનાને એક જ જેવું સપનું આવ્યું તો કલજી ઓની પાછળ કોક રહસ્ય હોવું જોઈએ. શંકુભા, રહસ્ય તો હોવું જોઈએ. અને આપણે ખેતરમાં કોઈ ખેતરે હવે એમનેમ તો ના મૂકી દેવાય. આપણી શાકભાજી ઉતારવાથી તો આજે આપણે જવું તો પડશે. નક્કો કાઈને પાછું ચોરી જતું રહે. એક કામ કરો કલજી. ગોપાલજી, તમારે એકલાને નહીં જવું કે તમારે એકલાને નહીં જવું? હવે છે ને આપણે 3 જણા હંગાત મળીને જઈએ. હા શંકુબા, સાચી વાત. કારણ કે જો એકલા હશે ને તો આપણને બીક લાગશે, પણ આપણી 3 જણા હંગાત હશે ને તો આપણને કોઈની બીક નહીં લાગે. બરોબર શંકુબા. તો કલજી હેડો તાન આપણી 3 જણા જઈએ ને આખી રાત જાગી રહીએ અને રાત વાહો કરીએ. હેડો શંકુભા, આજ તો આપણે 3 જણા જઈએ. હા, હેડો તાન ગોપાલજી. હેડો શંકુબા. લેડો, હું ખાટલો લઈ લઉં. હારું, લઈ લો. હેડો તાન. હેડો કલજી. ગોપાલજી ને કલજી, બોલો શંકુબા. હવે આપણે રાત વાહો કરવા આયા, પણ હવે છે ને આપણને કોઈની બીક નહીં લાગે. સાચી વાત છે શંકુભા. આપણી 3 જણા હ, અને આપણે આખી રાત જાગી રહ્યા ને તો આપણો ઉજાગરો કોઈ માથે નહીં પડવાનો. કારણ કે કાલ આપણે ઓમે કોઈ કોમ નહીં, અને હજુ તો 2 દાડા લાગશે ને એટલે વાંધો નહીં પડે. અને આપણે કાલ આખો દાડો હુઈ રહ્યા ઘેર, શું કોમ અમે. હા કલજી, અને અલ્યા આપણે એકલા ઊંઘવા આવતા ને એટલે એક જણાને સપનું આવતું એટલે આપણે બીએન ઘેર દોડતા. પણ હવે તો આપણી 3 જણા, હવે જો સપનું આવવાનું આખી રાત વાહો કરવું હોય, જાગી રહેવું હોય. સાચી વાત શંકુબા. આમ તો મને એકલાને બીક લાગતી હતી, પણ હવે બીક નહીં લાગતી. બીક તો ગોપાલજી અમને લાગી હતી. એવું કેવું કલજી? બીક તો જબર લાગી હતી. બીવાઈને તો હું ઘેર દોડી હેડ્યો તો. ગોપાલજી, તમને તો હવે બીક નહીં લાગતી ને? ના ના હો શંકુબા, હવે નહીં લાગતી બીક. ગોપાલજી, આ કલજી જોજો, આ તો રાતના પાછો મજાક કરવા બેઠો. એક તો નેટ બિયાના હતા પહેલા દાડે, અને હવે પાછી મજાક ગુજે હોય.
એક દાડો મજાકમાં લેવરાઈ જવાના યાર શંકુબા મજાક નહીં કરતો, એકવાર પાછળ તો જુઓ. એટલે હું પાછળ જોવે લે કલજી, એટલે તું રે મજાક કરવામાં તો ના જ સુધર્યો લે. શંકુબા એકવાર ખાલી પાછળ તો જુઓ તમે. પણ પાછળ હુઓ કોઈ ડાયનાસોર આવીને ઊભું હો. શંકુબા તમારા ભાઈ કલજીની સોગન એકવાર પાછળ તો જુઓ. અલે કલજી, આ તો પેલું છોકરું હો લે. ગોપાલજી દોડો, ગોપાલજી દોડો. કલજી બચા. કલજી કોક થાય હવે તો શરીર મોલે મને. શંકુબા બરોબરની ઢાળ ચડી. અલે પણ તું શું ઊંઘો લે? મને તો બીક લાગે શંકુબા. અલે બેનને ચાલ કોઈ ઊંઘું નહીં લે. અલે કલજી મારો વાત તો સાંભળ. અલે આપણી અંગાત આવું ઘટના બની હે ગોપાલજી. સાચો તો શંકુબા, મને તો બરોબરની ઢાળ ચડી આ તો. શંકુબા આપણે એવું હાલત થાય, વિચાર કરો પેલું આપડા ફાય આવી ગયું ને, આપડી પથારી ફેરવી નાખશે. અને લે કલજી, ઈ તો પાઉ પેલા આપમાંથી પાઉ છોકરું પ્રગટ થઈ જાય. હવે શંકુબા અને જોરદાર આ તો- હતો યાર. અને ગોપાલજી આ તો અચાનક જ આપણી પાછળ ગાયબ થઈને આવી ગયો. હવે શંકુબા આ તો પહેલી વાર જોયો મારી જિંદગીમાં. ઓય કલજી, હું કોઈ દાડો આવો નહીં બિયાણો. અને આજ મારા ધબકારા વધી જાય. અને જો કલજી આવું ને આવું રહે ને તો લે આપણી ગભરાઈને કોક દાડો મરી જા. સાચો તો શંકુબા, એવું થાય ને તો હું જ અટકથી મરી જવાનો પહેલી વાત તો. તમારે બેનું તો નહીં કહેતો, પણ પેલો હું મરી જાયું હવે તો. હા લે કલજી, હવે આપણે આ વાતનો કોક તો રસ્તો કાઢવો પડશે ગોપાલજી. સાચો તો શંકુબા, આવું ને આવું ચાલશે તો આપણે ચોય જાઓ. એટલે કલજી એવું થાય લે તને? મને બીક લાગે શંકુબા હવે તો. એટલે પણ આવી રીતના બીવાઈને રહે તો પછી આપણે ગોમમાં બીકણ સાબિત થઈ જાય લે. કોક આપણે ઓનો ઉપાય કાઢવો પડશે ગોપાલજી. સાચો તો શંકુબા. શંકુબા પણ હું કરવાનું, પેલું મારી નાખશે વિવાહોની તો. એટલે કલજી એક વાત કહું, બોલો શંકુબા. મારે ધોરમાં એક ભુવોજી કયા? આપણા બાજુના ગામમાં કનુ ભુવોજી રહી. અને બી વાત સાંભળી છે કે ઈ કનુ ભુવોજી ને જબ્બર જોરદાર ભુવોજી. એટલે ગમે તે ભૂતને વશમો કરી નાખી, શીશામાં પૂરી નાખ્યા આવી શમશાન મોઢે. શંકુબા તો તમારી ઈયન ભાઈ ઓળખણ હો. હોવેલા કલજી, એમ તો મારી ભુવોજી કન થોડીક ઓળખાણ તો છે. તો શંકુબા એક કોમ કરો ને, હાલ ફોન કરીને જ બોલાવો કી. એવું એમ? હો ફોન કરવો હોય તો ફોન કરીએ, નકે એને ઘરે જતા આવીએ શંકુબા. ના ના ગોપાલજી, કનુ ભુવન આટલે બોલાવીએ. કારણ કે લે આપણાથી હવે જવાય તો નહીં, જોપે નહીં જવાતું લે હવે તો. એટલે હવે શંકુભાઈ તો હું ભૂલી જ ગયો. શંકુબા હવે બુવાજીને ફોન કરો, નક હવે પૈસા આડી ગયા આપણને. હા કલજી, વાત તો સાચી હે. હવે ભુવાજીને જ બોલાવવા પડશે, તો જ ભુવાજી હે ને એને વશમો કરી નાખશી. સારું શંકુભાઈ, જલ્દી કરો ફોન. હલો, જય માતાજી ભુવાજી. અરે ભુવાજી, શંકુબા બોલું છું. અરે ભુવાજી, હું તમને વાત કરું. આજે અમારા અંગાત એક એવી ઘટના બની હે ને કે તમને કહેવું તો તમે વિશ્વાસ નહીં કરો. હુએ અરે ભુવાજી, બધું આખું રહસ્ય તમને જણાવું, પણ તમે છે ને હાલ જ અમારા ઘેર આવો. કારણ કે જો તમે અમારા ઘેર નહીં આવો ને તો ખબર નહીં અમારા 3 ભાઈઓનું શું થાય. હા, અડધો કલાકમાં આવી જાઓ. હા તો ભુવાજી જલ્દી કરજો, અમે તમારી વાટ જોઈને બેઠા અમારા ઘેર જ. કારણ કે અમારે એ બાજુ અવાય એમ નહીં. સારું તરત કરજો. શું કીધું શંકુબા? કે અડધો કલાકમાં તરત આવું. કોઈ વાંધો નહીં, આવા દો તો. મેં કીધું, અને ભુવાજી એમ કહેતા હતા કે શંકુબા તમે આવો, પણ મેં તો ના પાડી, અમારાથી અવાય એમ નહીં. એટલે કલજી જોપે જવાતું નહીં ગોપાલજી. સાચો તો શંકુભા. કોઈ વાંધો નહીં, ભુવાજી આવીને એટલી ઘડી આપણે રાહ જોઈને બેહ. કલજી બધી તૈયારી થઈ ગઈ હે. હવે ખાલી ભુવાજી આવીને એટલી રાહ જોઈને બેઠા. પણ ભુવાજી કેટલે રહ્યા? હવે આવતા જશી, રસ્તામાં જ હશી. આ આઈ જા શંકુભા ભોજી. હા એ લ્યો આઈ ગયા ભુવાજી. આવો ભુવાજી, જય માતાજી. જય માતાજી. જય માતાજી ભુવાજી. જય માતાજી. આવો ભુવાજી બેહો. હે મારા રોમ. ભુવાજી બધી તૈયારી કરીને રાખી હતી, તમારી જ વાટ જોઈને બેઠા હતા અમે. એવું છે એમ? ઓય ભુવાજી, બહુ વાર કરી દીધી તમે. એમ તો કહો, તમારા અડધી રાતે શું તકલીફ પડી? ભુવાજી હું વાત કરે તમને, અમે 3 જણા ને પોચ દાડાથી એટલા હેરાન થયા ને કે તમને કહે તો તમે તો મોનોય નહીં. એવું વળે શું થયું? અરે ભુવાજી, 3 દાડાથી અમને 3 જણા છે ને એક જ સપનું આવે હ. અને સપનામાં કેવું થાય ખબર હ? એક હાપ આવે
આ નિમોજી લાલ પાઘડી વાળું છોકરું પ્રગટ થઈ જાય. ઈ તો તમારો વ્યામ હશે. ના ના ભુવાજી, અરે એક વાર નહીં, અમે તો આમ રૂબરૂ ગયા ને તો અમને ત્રણ દોડાયા. ઓય ભુવાજી, અમારા ખેતરના શેઠે જ બેઠા હતા અને ભુવાજી એમ વાતો ચીવી કરતા હતા કે અમે તો કોઈનાથી ના બીવો, અને પછી અચાનક તરત જ પેલું છોકરું આવીને પ્રગટ થઈ ગયું. સારું સંગુબા, તમે ટેન્શન ના લો. આ કનુ ભુવાઈ ગયો છે ને, હવે તમારું પાતળમાં દુઃખ કાઢીને આપી દે. વાહ ભુવાજી વાહ, અમને તો તમારા ઉપર વિશ્વાસ છે ભુવાજી. તો હેડો સંગુબા, હવે આપણે માતાજી આપણે પાઠમાં ચેક કરી લઈએ. હા ભુવાજી. આ ભગવાનના પાઠમાં હોય ને, હું વેણ નાખું. છે ભુવાજી વેણ હ. છે ભુવાજી વેણ. તો સંગુબા, હવે જો તમારું ગમે તેવું દુઃખ હોય ને, તો હું તમને પાતાળમાં કાઢીને આપી દેવું. હવે તો ભુવાજી અમને તો તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. એ ભુવાજી, હવે આ દુઃખ તમે કાઢી આલજો. એ સંગુબા, ખમા. આવને ખમા મજા કહું છું ભાઈ. ખમા ખમા. ભુવાજી. એ સંગુબા, બોલો. જો આ ભુવાની આંટી છે ને, ભુવાની એ કણ ગમે તેવું દુઃખ હોય ને તો સંગુબા જતું રહે. વાહ ભુવાજી વાહ. ખમા. પૂછો તમારે આ જેવું દુઃખ પડ્યું છે સંગુબા. હે ભુવાજી, જાજુ તો અમારે પૂછવું નહીં, પણ ખાલી એટલું જ પૂછવું હોય કે આજે અમે છોકરું આવીને બિવરાવે હે ને, એરિયો અમે ચમ બિવરાવે હે અને અમારી પાછળ હું લેવા પડ્યું હે એ તમારે આજે કહેવું પડશે. કારણ કે ભુવાજી, જો તમે નહીં કહો ને તો અમે ત્રણ જણા છે ને આવી રીતના બીવાઈને જ મરી જા. એ સંગુબા, હા એ ભુવાજી. બીજું કોઈ નહીં, એક સંગુબા એક ભૂત છે. પણ ભૂત અમારે કનું લેવા આવે? અરે ભુવાજી, ચીવી વાત કરો, આ ભૂમિ ઉપર ભૂત ચોથી હોય? આજ દાડા સુધી અમે જો ભૂત નહીં જોયું અને તમે કહો એ ભૂત છે? એ તો એક લાલ પાઘડી વાળું એક છોકરું હતું. સંગુબા, એ ભૂત જ છે. એ ભૂત છે ને, તમારું રોહતાળ વાળો આવ્યું છે સંગુબા. પણ એર્યું અમારા કનું લેવા આવે અને આટલે આવ્યું કેવી રીતે? અમે જન્મે તાનના આટલે રહ, આજ સુધી અમે એવું ભૂત નહીં જોયું. અને ભુવાજી, એ ભૂત અમારી જોડે શું લેવા આવે? અમે જો કઈ ભૂતનું કોઈ બગાડ્યું હોય, એ ભૂતનું જો કઈ અમે કોઈ ખાઈ ગયા તે અમારી પાસે લેવા આવે? શું કેવું ગલજી? તો પછી વાત. એ સંગુબા, હા. એ ભૂત છે ને, તમારા ગામનો હો ને, એક જણો તે વાળીને એકમ વેકી ગયો હો. અમારા ગામનો માણસ આટલે વાળી મિલી ગયો. ઓએ, એટલે એવો તો કયો આપણો દુશ્મન પાક્યો કે આપણા ઘેર ભૂત મૂકીને જતો રહ્યો? અરે ભુવાજી, લાગે એ દુશ્મનને અમારી હોમી સાથે લડવાની તાકાત નહીં, એટલે લાગે ભૂત મેલીને જતો રહ્યો હે. પણ તમે ટેન્શન ના લો. જો આ ભૂવાઈ જાય ને ભૂવો, એ કણ ગમે તેવું ભૂત હોય ને તોય નાહી જાય. પણ ભુવાજી, ભૂત ગમે તે હોય અમને તો કોઈ ખબર નહીં, પણ એ ભૂતને છે ને હવે તમારે જ વશમાં કરવું પડશે. હા, બાકી અમે તો ખૂબ બીવાણા હ અને અમન તો છે ને ખેતરમાંથી ચાર દાડાથી દોડાયા હી. એ સંગુબા, હા. હું નેનો તો નેનો, આ ભૂતા ભેળો રમતો હું. વાહ ભુવાજી વાહ. તો ભુવાજી, અમને તમારા ઉપર એટલો વિશ્વાસ છે કે આ ભૂતને છે ને તમે વશમાં તો કરી જ દેવો. તમે હવે ટેન્શન ના લેતા. આ ભૂવાઈ જશે ને કનું ભૂવો, એ કણ હવે ભૂત ના ઉભું રહે સંગુબા. પણ ભુવાજી, તમને એક વાત કહું, આ બોલો, ભૂત બોલો. છે ને અમારી જોડે હું લેવા આવ્યું છે. ગોમમાં ઘણા ઘર છે, બીજા માણસો રહી, તો ભૂતને અમારું જ ઘર હું લેવા ગમ્યું અને અમારી જ જમીનમાં ભૂત હું લેવા આવ્યું એમ કહો. પણ આનું કારણ છે સંગુબા હા, કે આ તમારું ધારો કે સારું હેડતું હોય ને હા. તો કોઈથી જોયું ના જાય. એ વાત તો સાચી છે ભુવાજી હો. એટલે તમારા ગામનો કોક હશે, હા. એ વાળીનો એકમ મેકી ગયો હો. એવું છે એમ? અમારો દુશ્મન પાછો કલજી કોક આપણો. હોય શંકુબા, પણ ભુવાજી હવે તમે વાનું કોક કરો નકા ભૂત અમન મારી નાખશે. અને ભુવાજી, મેં તો એવી વાત સાંભળી છે કે કનુ ભુવાજી રે ને એને કોઈ ભૂતથી બીવાતા નહીં અને નેનપણથી ભૂતો ભેળા રમતા. એ વાત શંકુબા સાચી છે. આ ભૂત છે ને ભૂત, આ કનું ભૂવો ખાલી મુઠ્ઠી વાળીને નાઈ દે. તો ભુવાજી સારું કહેવાય. લ્યો તાર, તમે અમારું આટલું દુઃખ કાઢી આલો, અમારે શાંતિ થઈ જાય. અમારે બીજું કોઈ દુઃખ જ નહીં. સાચી વાત ભુવાજી, તમારી હોય એન્ટ્રી થઈ ને એટલે મારા શરીરમાંથી હાફ ડર જતો રહ્યો. પણ હવે તમે વિવાતા ના. આ કનું ભૂવો આવી જશે ને, હવે તમારું બધું દુઃખ કાઢી નાખશે. વાહ ભુવાજી વાહ. તો એ ભુવાજી, હવે આ ભૂતને વશમાં કરવા હું તમે તાંત્રિક વિદ્યા કરશો? ના શંકુબા, એ ભૂતને છે ને હું તમારી નજરો નજર હે ને એક કાચની બાટલી પૂરી દે આવું અને પાતાળમાં એવું ગાળ દેવું કે કોઈ દાડો ભીરું બહાર નહીં નહેરી ગયે. વાહ ભુવાજી વાહ, તો જબર કહેવાય. અમારી હોમે તમે ભૂતને કાચના શીશામાં કેદ કરી દેહો. પણ એના માટે હે ને આપણે હે ને શેતરના વચ્ચો વચ્ચ જવું પડશે. ચમ ખેતરના વચ્ચોવચ? એટલે હું શેતરના વચ્ચો વચ્ચ જઈને એ ભૂતને લલકાર્યું અમી સાથીએ. પછી એરું આવશે આકાશમાં અને પછી એ પકડીને કાચની બાટલી પૂરી દે આવું. તો ભુવાજી, હવે ભૂતને પકડવા માટે આપણે ખેતરના વચ્ચોવચ પર ઢાળવો પડશે. ઓએ, પણ ભુવાજી અમને તો બીક લાગે. ઓય ભુવાજી હો, અમે તો નેટ આયા. પણ તમે બીક ના રાખતા. હવે આ કનું ભૂવો છે ને બધું સંભાળ લે હવે તો.
તો ભુવાજી પેલા તમારે મોર થવું પડે, કારણ કે અમે ત્રણ જણા તો બીવાઈ જ. પેલા મોર મું હેડ્યો અને તમે ચેડ આવજો, પછી આ ભુવાનો ખાલી ઝપાટો જોજો. ભુવાજી એક વાત કહું, કે બોલો, બોલો. ભૂતને તમે કાચના શીશામાં પૂરો ને, તો એકવાર અમારે જોવું હોય કે ભૂત કેવું જબરું હોય. ઓવે શંકુબા, કારણ કે આપણને બીવરાઈને જતું રહ્યું ને, એટલે આપણે એને બીવરાવશો અને એને મારી નાખવાની ધમકી આવશે. હે હા. એ શંકુભા, હા, ભુવાજી. તમે ભૂતની બીવરાન વાત કરો હો એમ? ઓવે અલ્યા હું નેનો તો નેનો, કેટલો ખબર 5 વર્ષનો તો 5 વર્ષનો. હા. તમે ભૂતના ભીડું લખોટીઓ રમતો હું, ના હોય. અને હું રમવા ઉતરતો ને રમવા, તો ભૂત આજુબાજુ બધા બેહી રહ્યો હતો અને હું જીતીને જતો રહ્યો હતો. શું વાત કરો ભુવાજી? તો હું ભૂવો કઈ એમને નહીં બન્યો. આવા ભૂતરાન તો હન હું આમ બાથમાં ગાળીને ફરતો બાથમાં. મોની ગયો ભુવાજી, મોની ગયો. તમે એક ખતરનાક ભૂવો તો છો જ. સાચી વાત. અલ્યા તમને હજુ મારા પરચાની ખબર નહીં શંકુભા. ભુવાજી હવે પરચો બતાવવાનો સમય આવી ગયો, અને જો તમે આ ભૂતને ખાલી એકવાર વશમાં કરી લો ને, તો મોની જોયું કે આ ગામમાં તમે આવા ખતરનાક ભુવાજી આયા હતા. હવે ટેન્શન ના લો શંકુભા, આ ભૂવો આવી જશે ને કનુ ભૂવો, એટલે એ ભૂતને તો હું ખાલી કાચની બાટલી પૂરીને પાતાળમાં ગાળી દેવું હેઠ. વાહ ભુવાજી વાહ. તો હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડવો, અને ભૂતને હવે વશમાં કરવા જઈએ તા ને. હવે તાણ હેડો શંકુભા, હું મારા માતાજીની રજા લઈ લઉં, પછી આપણે જઈએ. હા ભલે ભુવાજી. હે માડી છે ભુવાજી. છે ભુવાજી. હેડો હવે આપણે જઈએ છે શંકુભા. હા ભુવાજી, તમારે મોર થવાનું હો પાછું. હવે મોર હું હેડ્યું શંકુભા, ચેડ તમે આવજો. હા ભલે ભુવાજી, હેડો તાન. હેડો. હે મારા રોમ. જુઓ કનુ બુઆ, આઈ ગયા હવે આપણે ખેતરના વચ્ચે. બોલો હવે પાટ ચો ઢાળવો હો. શંકુભા, આ ખેતર તમારું જ છે ને? ઓવે. તો આ ખેતરના વચ્ચો વચ્ચ જ પાટ ઢાળવો છે. હા તો હેડો તાન, ખેતરના વચ્ચો વચ. હેડો. શંકુબા થઈ ગયું. આવો આવો ભુવાજી, આ જુઓ ખેતરના વચ્ચો વચ આઈ ગયા આપણે. બે ભુવાજી. આટલે જ ભૂતને લલકારી બોલાવું છે. હા હે મારા રોમ. ભુવાજી, ભૂતને તો તમારે વશમાં કરવું જ પડશે હો. શંકુભા, તમે ટેન્શન ના લો. આ કનુ ભૂવો છે ને, કનુ ભૂવો ભૂતને બાથમાં ગાળી લઈને જતો રહે. એવું હોવે. તો સારું કહેવાય. અમારે તો ખાલી આ દુઃખ મટી જાય ને એટલું ઘણું છે. એવું કેવું ગલજી? હઉ. ભુવાજી જુઓ, હવે અમને તો લાગે બીક, પણ હવે છે ને ભૂતને તમે લલકાર કરો. શંકુભા, તમે ટેન્શન ના લો. આ કનુ ભૂવો છે ને, કનુ ભૂવો કોઈ જીવો તો એવો ભૂવો નહીં બન્યો હોય. અને શંકુભા, હવે જુઓ હું ભૂતને લલકાર કરીને બોલાવું. કરો તાર લલકાર. હે ભૂત, તારામાં હિંમત હોય તો જ કનુ ભૂવો આવશે ને, કનુ ભૂવાને હોમે આવીને બતા હે. ઓય, આનું આમ તો તું મને રોજ બીવરાવતું, પણ આજે ખરાખરીનો ખેલ છે. આજે તું મેદાનમાં આવીને બતાવે ને, તો તને મોનું કે તું ખરું ભૂત કહેવાય. અને તારામાં તાકાત હોય તો આ ભુવન હોમું આ જાય. અમન તો રોજ બીવરાવતું તું. હા શંકુભા, હવે ભૂતને ખબર પડી ગઈ છે કે હોમે માથા ભારે મોણા આવ્યો છે, એટલે એનું બીવાય છે હવે મારાથી. વાત તો સાચી છે ભુવાજી. તો દેખાતું જ નહીં હો ભુવાજી ભૂત. ભુવાજી, તમે ભૂતને બોલાવો તો હો, પણ ભૂત તો જો દેખાતું તો હા નહીં. એ ભૂત મારાથી બીવાઈ ગયું છે. આ કનુ ભૂવો કોઈ જીવો તેવો ભૂવો નહીં. પણ હવે વશમાં તો તમારે કરવું જ પડશે. અને હે ભૂત, તારામાં જો ખરેખર તાકાત હોય ને, તો તું અમન તો રોજ બીવરાવે હે, અને ત્રણ દાડાથી ઊંઘવા નહીં દીધા. પણ આજે આ કનુ ભુવોજી આયા હી, તો હવે તું આવીને બતાય તો તું ખરું ભૂત કહેવાય. શંકુભા, એ ભૂત મારાથી બીવાઈ ગયું છે. હવે એનું હંતે હંતે ફરતું હશે કે કનુ ભૂવો આવશે, આજ તો મને ચોટીમાં પકડીને લઈને જતો રહે. ભુવાજી એક વાત કહું, એ તો ભૂત કહેવાય. ભૂતરીને પાછું કોઈનાથી બીવાય ના હો. ઓવે. અને જો એર્યું ભૂત આવ્યું અને કદાચ તમને બાથે પડ્યું તો તમે શું કરશો? અલ્યા, હું વાત કરું, હું એક ગામમાં જતો ને, ગામમાં હા. તે હંથી માથા ભરે 3-4 ભૂત હતો. તે 3-4 ભૂતને પકડીને બાટલી પૂરીને લઈને પાતાળમાં ગાળી દીધો હતો હેઠ. ઓહો ભુવાજી, તો પછી આ ભૂત તમારા માટે તો કોઈ ના કહેવાય. આ ભૂત તો મામૂલી કહેવાય. હમણાં પીડો તો હું ન્યાણો હતો ને, ત્યાં લખોટી રમતો હું. તો પછી બોલાવો તાન, લલકાર કરો હવે ભૂતને. હેડો તાન. હે ભૂત, જો તારા બાવળે બળ હોય ને અને તું સાચું ભૂત હોય ને, તો આજ મારા હોમે આય. જો તને ચોટીથી પકડીને કાચની બાટલી પૂરીને જો એ શમશાનમાં ન ઘાલી દઉં તો મારું નામ કનુ ભૂવો નહીં. હવે તો ભૂતને આવવું જ પડશે કલજી. હા. હે શંકુભા, હવે ભૂત આવે છે. મારો ડુવાટા ઉભા થવા મળે છે શંકુભા.
ભુવાજી તમે આ ભૂતથી બીવાતા તો નહીં ને? કારણ કે ભૂત હવે આવવાની તૈયારીમાં લાગે હે. ના ના હું બીવાતો નહીં શંકુભા. એવા ભૂતને હન હું ગુજામ લઈને જતો રહ્યો શંકુભા. કનુ ભુવા ભૂત, કનુ ભુવા બચાવો, શંકુભા કનુ બુઆ બચાવો, કનુ ભુવા બચાવો. ગમે તે કરો, હવે આ ભૂતને વશમાં કરો. બાટલી પૂરી દો તમે તાર. કનુ ભુવા મને બચાવી દો, મને બીક લાગે હે. શંકુબા કનુ બુઆ ચેમ બોલતા નહીં કોઈ? કલજી લાગે ભૂતને વશમાં કરી લાગે. ઉવે ઉવે. અલે કલજી કનુ ભુવો તો લે નાઈ ગયા. હવે આપણે શું કરશે? કનુ ભુવો તો નાઈ ગયો, પણ હવે તમારી વારી. કલજી દોડો, ભૂત મરી નાખશે. લે કલજી ગોપાળજી, હાય અલે મરતે બચ્યા. આજ પેલું ભૂત લે આપણા પાણ આવી ગયું અમે હતું. શંકુબાલા તમે ભૂવો ચોથી લાવ્યો તો આયો તાન તો જેટલી ઊંચી બળઈઓ આગતો તો અને લે ભૂત જોઈને પહેલો તો એરો દોડી હેડ્યો તો. ઓલે કલજી ગોપાળજી સાચી વાત. અલ્યા ભૂવો તો ઘડી કે નહીં ઉભો એટલે ચીવો તો નાઠો એટલે બીન. સાચી હતો શંકુબા, આવી ખબર હોત તો એ ભુવન લાવો તો ના. અલ્યા કલજી મરતે બચા આજે. હવે શું કરશે કો? ભૂવો નાઈ ગયો, હવે આપણને કોણ બચાવશે? શંકુબા હવે તો અડધી રાત થી હાલ તો શું કરશે? હાલ તો હુઈ જાય, બીજું તો શું કરશે? એક કોમ કરો તાન, હું એટલે બહાર ઊંઘું અને તમે બે જણા ઘરમાં હુઈ જો. આજની રાત હવે જેમ તેમ કરીને કાઢવી પડશે આપણે, બાકી સવાર જોઈ જાય. હારું હેડો શંકુબા, તો તમે ઓઢીને ઊંઘજો અને જોજો કોઈ આવે ને તો કહેજો બા ઘરમાં. હા હું ઓઢીને ઊંઘું એટલે, અને તમે ઘર વાંકીને હુઈ જજો ઘરમાં જો. હા ફટાફટ હુઈ જવા દે. હે શંકુબા, તમારે મારા રોવાનું કારણ જ જાણવું હોય ને તો હોભળો મારી વાત. શંકુબા તમે મને ભૂત ભૂત કરો હો ને, પણ હું કોઈ ભૂત નહીં. હું તો તમારા ભૂમિનો એક ગોગો મહારાજ છું. અને શંકુબા હું તમારા સપને આઈને ચમ રહું ખબર હ? કે મારું રણી ધણી કોઈ નહીં, મને પૂજનારા જતા રહ્યા. અને હું ગોગો તમારી ભૂમિમાં ખૂણે ખૂણે ભટકું. અને શંકુબા તમે જો મને પૂછશો, જુઓ તમે તમારી ભૂમિમાં બેહારશો ને તો હું ગોગો તમને લીલા લેર કરાયું. અને શંકુબા ઓના કોઈ સપનું ના સમજતા, આ હકીકત વાત છે. અને શંકુબા એનો હું તમને પુરાવો આલું કે હવારમ દાડો ઉગે તમારા ખેતરમાં ઉગમના ભાગમાં 5 ડગલો ભરજો અને એકન ખાડો ખોદજો અને જો હોનાની મૂર્તિ ના નીકળે ને તો મને ગોગા ને ઓળખો કોણ. અલે આ તારી અમે જેને ભૂત ભૂત કરતા હતા, આ તો અમારી ભૂમિના સાક્ષાત ગોગો મહારાજ છે. ગોગો મહારાજ મારા સપને આયા હી અને પુરાવો આલ્યો હો. હવે તો આ વાત વહેલા કલજીને ગોપાળજીને તો કહેવી જ પડશે. અને હવારમ ખેતરના ઉગમના ભાગે જઈને અને ખાડો ખોદવો પડશે અને મારા ગોગાની મૂર્તિ નીકળશે. હવે આ વાત મારે મારા ભાઈઓને કહેવી પડશે હવાર. શંકુબા હા બોલો કલજી. રાતે તો આપણે ખેતરમાંથી આવતા રહેતા, પણ હવે ખેતરમાં જ આવવું પડશે. ના કલજી આજે ખેતરમાં નહીં જવું. ચમ? કલજી તમને એક વાત કહું, બોલો. જે આપણને ભૂત પોચ દાડાથી હેરાન કરે હે ને, એ કોઈ ભૂત નહીં. તો કોના શંકુબા? અલ્યા કલજી ગોપાળજી, રાતે મને સપનું આવ્યું હતું. સપનામાં ઈ જ છોકરું આવ્યું હતું અને હું કીધું ખબર હ? કે એટલે તમે જેને ભૂત ભૂત કરો હો ને એ કોઈ ભૂત નહીં, એટલે આપણી ભૂમિનો એક ગોગો મહારાજ છે. આપણા ભૂમિના ગોગો મહારાજ? ઓવે. તો પણ શંકુબા આપણે કેમ બિવડાવી? અલ્યા કલજી ગોગા મહારાજનું કોઈ રણી ધણી નહીં, એટલે એમને પૂજનારા જતા રહ્યા હી. અને હવે ગોગો મહારાજ એમ કહી કે જો તમે 3 ભાઈઓ મને પૂછશો ને મારી સ્થાપના કરશો ને તો હું તમને લીલા લહેર કરાય. પણ શંકુબા આપણે તો કોઈ દાડો ગોગા મહારાજને પૂજ્યા જ નહીં. વાત તો સાચી છે કલજી, પણ આપણા પહેલા આપણા દાદાએ ગોગા મહારાજની ભક્તિ કરી હોય તો, અને આપણે એ વાતની જોણ જ ના કરી હોય તો. હા શંકુબા એ વાત બની શકે. ઓલે ગોગો મહારાજ એમ જ કહેતા હતા કે મારા પૂજનારા હે ને જતા રહ્યા, અને હવે ગોગો મહારાજ એકલા પડી જાય, એનું કોઈ રણી ધણી નહીં. તો હવે આપણે ગોગા મહારાજનું થવું પડશે. હા શંકુબા આપણે થવું જ પડશે, કારણ કે જો આપણા બાપ દાદાએ પૂજ્યા હોય તો હવે આપણે પૂજવા પડી.
અને ગોપાલજી તમને એક સારી વાત કહું. બોલો. ગોગા મહારાજે મને સપને એનું કીધું ખબર હ? હા. કે તમારી જે ભૂમિ રહી ને એના ઉગમણા ખૂણે જજો અને 5 ડગલા ભરીને ઈકન ખાડો ખોદજો અને ઈકનથી જો ગોગા મહારાજની હોનાની મૂર્તિ નીકળે ને તો માનજો કે ગોગા મહારાજ છી. શંકુબા હું વાત કરો હો. અને શંકુબા શું તમને ખરેખર ગુગા મહારાજે હોનાની મૂર્તિ બતાડી? હવે કલજી તો શંકુબા આપણા નસીબ કેવું હોય અને જો હોનાની મૂર્તિ મળે ને તો આપણને વિશ્વાસ આવી જાય કે ગોગા મહારાજ હી. હા, અને પછી આપણે એ મૂર્તિ મળે ને તો આપણે ગોગા મહારાજનું મંદિર બનાવવું પડે ને એની સ્થાપના કરવી પડે. હા શંકુબા કોઈ વાંધો નહીં, આપણે એની સ્થાપના કરીને આપણે એને પૂછશે. અને કલજી એટલે પેલા તો એ વિચારો કે આપણી ગોગા મહારાજને કેટલું બોલી ગયા એટલે ભૂત ભૂત કરે છે આપણી ગોગા મહારાજને. સાચી વાત છે શંકુબા. કોઈ વાંધો નહીં, હવે આપણે ગોગા મહારાજની 2 હાથ જોડીને માફી માંગીએ છીએ કે અમારી ભૂલ થઈ ગઈ. પણ કલજી હવે હેડો આપણે વાર કરવી નહીં અને આપણા ખેતરના ખૂણે જઈએ અને ઈકન ખાડો ખોદો તો ગોગા મહારાજની મૂર્તિ નીકળશે. હેડો શંકુબા, આપણે હવે મોડું નહીં કરવું તો. હા કલજી હેડો તન હવે નીકળીએ તન. હેડો. અલ્યા ભુવાજી તમે તો અમને છેતરી ગયા છેતરી. અલ્યા તી હું ભૂતને વસમો કરું અને અલ્યા સૌથી પહેલા તો તમે નાહી ગયા હતા. હું વાત કરું શંકુબા, મારી જિંદગીમાં આવું પહેલી વાર ભૂત જોયું મી. ચોખ્ખે ચોખ્ખું એમ કહી દો કે પહેલી વાર આ ભૂત જ જોયું હો. ના ના શંકુબા, એમ તો મેં ઘણા ભૂતનો વસમો કર્યો પણ આવું ભૂત તો મારે પહેલી વાર જોયું મી તો. એટલે હવે જૂઠું ના બોલાય. તમે ભૂતને જોઈને તો દોડી હેડ્યા હતા, અમને લેવા નતા રહ્યા તમે. અને પણ ચોથી ભુવાજી, ઉપર. અમને તો કેવું લાગતું હતું ખબર હે? કે આ કેટલા ખતરનાક ભુવાજી હશે. આવા ભૂતને તો ને ચોટીથી પકડીને શીશામાં કેદ કરી દે. પણ સૌથી પહેલા તો તમે જ નાઠા હતા. હું કરું શંકુબા, આવું ભૂત તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું. વફળો તાન કનું ભુવા, એ કોઈ ભૂત નહીં, તો એ છે ને અમારા ભૂમિના ગોગો મહારાજ છે. હું વાત કરો શંકુબા. હવે કનું ભુવા, અને ગોગા મહારાજે મારા સપનામાં આવીને એમ કીધું હતું કે ઉગમના ખૂણે જઈને ખાડો ખોદજો, ઈકણ મારા ગોગાની મૂર્તિ નીકળશે. એવું છે એમ? હવે તો અમે હવે ઈકણ જ હેડાઈએ. તો શંકુબા, એ તમારા ભૂમિના ગોગ છે તો તમારી એની સ્થાપના કરવી પડે. હા કનું ભુવા, હવે મને ખબર પડી ગઈ કે આ કોઈ ભૂત નહીં, આ તો અમારા ગોગો મહારાજ છે. અને હવે અમારે ગોગા મહારાજની સ્થાપના કરવી હ અને ગોગા મહારાજની ભક્તિ કરવી હ. તો હેડો શંકુબા, આપણે બધા ભેગા થઈને જઈએ. હું કેવું કલજી? હેડો. હેડો તાન ભુવાજી. હવ. ઉભા રહો ભુવાજી. કલજી મને સપનામાં ગોગા મહારાજે એવું કીધું હતું કે આજ ઉગમના ખૂણેથી 5 ડગલા ભરીને અને પછી ખાડો ખોદજો. તો શંકુબા, આટલે 5 ડગલા ભરો તા ને તમે. એવું એમ? હા. ચપ્પલ કાઢી દે આજે. જય મારા ગોગા મહારાજ. કલજી હવે આટલે ખાડો ખોદવાની શરૂઆત કરો. હવ શંકુબા. બોલો ગોગા મહારાજની જય. ગોપાલજી ખાડો ખોદો એટલે ગોગા મહારાજની મૂર્તિ 100% નીકળશે. સ્વપ્નમાં એમ કીધું છે શંકુબા, તો 100% હશે. હા વધારેથી ખોદો. કલજી ગોગા મહારાજની મૂર્તિ નીકળી જુઓ. શંકુબા, આ તો ખરેખર ગુગા મહારાજે ચમત્કાર કર્યો. જોયું ભુવાજી? હા શંકુબા, જોયું હો. આ કોઈ ભૂત નતું, આ તો મારા ગોગો મહારાજ હતા. શંકુબા, હવે ગમે તે કરીને આપણે આ મૂર્તિની સ્થાપના કરો અને આપણે ગુગા મહારાજની પૂજા કરીએ. તો શંકુબા, હવે તમારે ત્રણ ભાઈઓ હે ને, આપણે ગોગા મહારાજની સ્થાપના કરવી પડશે તમારે. હા ભુવાજી, કલજી હવે આપણે ગોગા મહારાજની માફી માંગી દઈએ અને આ ગોગા મહારાજની સ્થાપના આપણા ઘેર ચોક કરીએ ગોગા મહારાજની રજા લઈને. અને શંકુબા, તમે જો ગોગા મહારાજની સ્થાપના કરીને એમની પૂજા કરશો ને તો તમને આ ગોગો હે ને લીલા લેર કરાવશે. હા ભુવાજી, તો કલજી બોલો હવે ગોગા મહારાજની જય.